નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મહાકુંભ યમુનામાં 35 ફૂટ ઊંડાઈએ બોટ પલટી મારી। વહેલી સવારે 2 ગાડીઓમાં આગ લાગી હતી। સિંગર ગુરુ રંધવાએ ડૂબકી લગાવી યોગી પ્રયાગરાજ પહોંચ્યા। આજે મહાકુંભનો 13મો દિવસ છે। આજે સવારે કિલા ઘાટ પર એક બોટ પલટી ગઈ હતી। બોટમાં સવાર 10 લોકો ડૂબવા લાગ્યા। જલ પોલીસે બધાને બચાવ્યા। તમામને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે। મહાકુંભ વિસ્તારમાં સેક્ટર 2 પાસે વહેલી સવારે 2 વાહનોમાં અચાનક આગ લાગી હતી। ફાયર બ્રિગેડ ટીમે આગને કાબૂમાં લીધી હતી। ફાયર ઓફિસર વિશાલ યાદવે કહ્યું, એક વાહનમાં આગ લાગી હતી, તેની પાસે પાર્ક કરેલી બીજી કાર પણ આંશિક રીતે બળી ગઈ હતી। કારણ હજુ સ્પષ્ટ થયું નથી। આ પહેલાં 19 જાન્યુઆરીએ સેક્ટર 19માં સિલિન્ડરમાંથી ગેસ લીક થવાને કારણે આગ લાગી હતી, જેમાં 180 ટેન્ટ બળી ગયા હતા। પ્રખ્યાત ગાયક ગુરુ રંધવાએ શુક્રવારે મહાકુંભમાં સ્નાન કર્યું હતું। તેણે એક્સ પર લખ્યું હતું, હું એક નવી શરૂઆત કરી રહ્યો છું। સીએમ યોગી આજે ફરી પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। મહાકુંભ શરૂ થયા બાદ આ તેમની ત્રીજી મુલાકાત છે। તેઓ મૌની અવસ્થામાં સ્નાન સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરશે। એક અંદાજ મુજબ આ દિવસે 8 થી 10 કરોડ લોકો સ્નાન કરવા આવી શકે છે। કુંભમાં ભારે ભીડ જોતા પ્રયાગરાજના શહેરી વિસ્તારમાં 25 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી 8 ધોરણ સુધીની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે। બાળકોને ઓનલાઈન ભણાવવામાં આવશે। જે ખરેખર આ હાલમાં જે થઈ રહ્યું છે તે અંધશ્રદ્ધાને બળાવો દેવા જેવી વાત છે। કારણ કે આ દેશને ક્યાં અધોગતિમાં લઈ જઈ રહ્યા છે એ જ ખબર નથી પડતી। કારણ કે સ્કૂલો બંધ કરી અને આ અંધશ્રદ્ધાની ડૂબકી જે લગાવી રહ્યા છે એ ખરેખર દુઃખની વાત છે। કારણ કે આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એ જ ખબર નથી પડતી। તો આ બાબતે લોક જાગૃતિ જરૂરી છે। લોકો પણ અંધશ્રદ્ધામાંથી બહાર આવે તેવું બોટાદ દસ્તક ન્યૂઝની શીખ છે અને દેશને બચાવો। ખરેખર આ અંધશ્રદ્ધામાં દેશ ડૂબી રહ્યો છે અને લોકો પણ ડૂબી રહ્યા છે। આ જે ખર્ચ છે એ ખરેખર સ્કૂલો અને હોસ્પિટલોમાં ખર્ચ કરવાની જરૂર છે। આ ડૂબકીમાં ખર્ચ કરવાની જરૂર નથી। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।